રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલ। જે રીતે રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાઈ રહી છે, જવાબ વહીમાં કેટલાક જવાબો પડકારવા અંગે હાઈકોર્ટે ઉઠાવ્યા સવાલ। હાઈકોર્ટના મતે દર મહિને હાઈકોર્ટમાં કેટલાક જવાબો સામે પડકાર કરવામાં આવે છે। સમસ્યાને અટકાવવા માટે એક્સપર્ટ કમિટીની રચના કરો। વન રક્ષક ભરતીની પરીક્ષા મામલે હાઈકોર્ટમાં અરજી થઈ છે। 3 સપ્તાહ બાદ હાઈકોર્ટમાં આ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા તેજસ મહેતા। તેજસ, કઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઈને સવાલો ઉઠવા પામ્યા, હાઈકોર્ટે શું સૂચન કર્યું છે? જી, મુખ્યત્વે મુદ્દો ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જે ઉઠાવવામાં આવ્યો હતો તે વનરક્ષકની જે ભરતી પ્રક્રિયા છે તેના માટે જે પ્રમાણેના પ્રશ્નો પૂછાયા હતા ને તેની જે જવાબની અંદર જે ઉત્તરો હતા તે ઉત્તરોને લઈને આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો। આન્સર કીની અંદર આપેલા આન્સર્સમાં અમુક આન્સર સાચા કે ખોટા તે નિર્ધારિત કરવું ઘણી વખત મુશ્કેલ બનતું હોય છે અને MCQ પ્રકારના જ્યારે પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે ત્યારે ચોઇસનું જે સિલેક્શન છે તે પણ ઘણી વખત વિવાદિત બની શકે છે। આવા સંજોગોમાં જે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે તે સ્પર્ધાત્મક પરીક્ષાઓના જે પ્રશ્નો પૂછાય છે તેના જવાબોની જવાબવહીને લઈને વારંવાર લોકોએ અરજદારોએ કોર્ટ સુધી આવવું પડે છે। સરકાર આખી વ્યવસ્થાને સુદ્રઢ કરવા માટે એક્સપર્ટ કમિટીની રચના કરે તેવું કોર્ટે સૂચન કર્યું છે। 3 અઠવાડિયાની અંદર સમગ્ર મામલે સરકારનો ખુલાસો પણ માંગવામાં આવ્યો છે। 3 અઠવાડિયામાં સમગ્ર બાબતે સરકાર શું રજૂઆત કરે છે અને આ જે પરીક્ષા વ્યવસ્થા છે તેને સુદ્રઢ કરવા માટે શું કાર્યવાહી કરવા માંગે છે તે પણ 3 અઠવાડિયા બાદ કોર્ટની અંદર રિપોર્ટ રજૂ કરાશે। જી, આભાર તેજસ આપનો તમામ માહિતી બદલ।